નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન કરી નવજીવન 4 રસ્તા પાસે સરકારના છાજ્યા લઈ પોતાનો રોષ વ્યક્ત કરી વાહન વ્યવહારના ચક્કાજામ કરતા પોલીસે 20થી વધુ આગેવાનોની અટકાયત કરી માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂક્યો હતો. તાજેતરમાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. ત્યારે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ મેદાને ઉતરી છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવે છે. ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનોનો કાર્યકરોએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આજે નવજીવન 4 રસ્તા પાસે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહી સરકાર સામે સૂત્રોચ્ચાર પુકારી દેખાવ કર્યા હતા. કોંગ્રેસ કાર્યકરોએ સરકારના છાજે લઈ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો નવજીવન 4 રસ્તા પર બેસી જતા હાઈવે પર ટ્રાફિક જામના વરવા દ્રશ્યો દર્શાવ્યા હતા. પોલીસે તાકીદે દોડાવી 20થી વધુ આગેવાનોની અટકાયત કરી માર્ગને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂક્યો હતો. ભાજપ સરકારના અને એટલા માટે લીધા કે પેટ્રોલ ડીઝલમાં ગઈકાલે કોથિંગ ભાવ વધારો આપી અને ખેડૂતોને આમ પબ્લિકને મોંઘવારીનો માર વાતકો સહન થાય એવો નથી. માટે અમે ભાજપ સરકારના અને મોદી સાહેબના સાજ્યા લઈએ છીએ અને મોદી સાહેબ બહેનોને પણ કહેતા હતા કે હું તમે એક પત્ર લખજો તો અને આમ કરીશ, ખેડૂતોનો ભાવ ડબલ કરી આપીશ. આજે ખેડૂતોનો ભાવ હતા એનાથી પણ ઘટાડો થયો છે. કોઈ ખેડૂતને ફાયદો નથી. માવઠાનો માર થયો ત્યારે પણ બધા જિલ્લાઓમાં માવઠા વિશે લોકોને સબસિડી રીતે આપ્યું અને અહીંયા પણ કશું ચૂકવવાનું નથી આવ્યું. માટે ખેડૂતોને પણ મોટું નુકસાન છે. તો ખેડૂતોને પણ સારું વળતર મળે એ માટે અમે વાત કરીએ, ખેડૂતોના પણ સહકાર માટે આંદોલન કરી રહ્યા છીએ. એટલા માટે વિરોધ કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને રાજ્યની સરકારે આ ગુજરાતની ભોળી પ્રજા ઉપર તોતિંગ ભાવ વધારો ડીઝલ અને પેટ્રોલમાં આપીને મોટો માર આપ્યો છે. આજે અમે કોંગ્રેસ પરિવારના લોકો આ વિરોધ એટલા માટે દર્શાવ્યો છે કે આજ મોંઘવારી, બાટલાનો ભાવ હોય, ડીઝલનો ભાવ હોય અને ખાતરમાં પણ તોતિંગ વધારો કરી અને ખેડૂતને, આમ જનતાને ખૂબ પરેશાન કરી છે. આ મોંઘવારીને અંકુશમાં લાવવા માટે પાટણ જિલ્લા કોંગ્રેસ એ આજે એના વિરોધમાં આવી છે અને પબ્લિકના સમર્થનમાં આજે ઉતર્યા છીએ. આવનારા સમયમાં જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ મોંઘવારી અને આ ભાવ વધારો પાછો નહીં ખેંચે ને મોંઘવારીને અંકુશમાં નહીં લાવે તો આગામી સમયમાં આનાથી વિશેષ પણ વિરોધ પ્રદર્શન કરશે ને કોંગ્રેસ રોડ ઉપર ઉતરશે.